વરિષ્ઠ નાગરિકો માટે સરકારે મોટો નિર્ણય લીધો છે। આજે સિનિયર સિટીઝન કાર્ડ 2025 જાહેર કરવામાં આવશે। 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને વિશેષ કાર્ડ મળશે અને આ કાર્ડ મારફતે વરિષ્ઠ નાગરિકોને અલગ અલગ 8 સુવિધાઓ મળશે। આરોગ્ય સેવા, યાત્રા પ્રવાસની સુવિધાઓ મળશે, આર્થિક સુરક્ષા અને કાયદાકીય સહાયતા મળશે। આ નવા લાભનો મુખ્ય હેતુ વૃદ્ધોને વૃદ્ધત્વના પડકારોનો સામનો કરવામાં મદદ કરવાનો છે। આ લાભ વધતા તબીબી ખર્ચ અને એકલતા જેવા મુદ્દાઓને સંબોધવા માટે એનો ઉકેલ લાવવા માટે આ કાર્ડ જાહેર કરાયું છે। વરિષ્ઠ નાગરિક લાભોના અમલીકરણથી તેમને માત્ર નાણાકીય રાહત જ નહીં પરંતુ મજબૂત સામાજિક અને કાયદાકીય સમર્થન પણ મળશે। વરિષ્ઠ નાગરિકો માટે જાહેર કરાયેલા નવા લાભ એક સંકલિત કલ્યાણ યોજનાનો ભાગ છે અને આ યોજના હેઠળ 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના નાગરિકોને અલગ અલગ પ્રકારની રાહતો અને પસંદગી મળશે। જેમાં આરોગ્ય વીમા કવરેજ, મુસાફરી પર વધારે ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, બચત યોજનાઓ પર વધારે સારું વળતર તેમને આપવામાં આવશે। આ યોજના ખાસ કરીને ગરીબ અને જરૂરિયાતમંદ વૃદ્ધ લોકો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમની આવક ઓછી હોય અને જેઓ ગંભીર સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓથી પીડાતા હોય। આ નવી સુવિધાઓ 1 ડિસેમ્બર 2025 એટલે કે આજથી વિવિધ સરકારી મંત્રાલયો અને વિભાગો સાથે સંકલનમાં લાગુ થઈ રહી છે। તો આ હેલ્થ કાર્ડ 2025 જે સિનિયર સિટીઝન માટે લાગુ કરવામાં આવ્યું છે તેમાં કયા લાભ મળશે? 1 લાખ સુધી વ્યાજ પર કોઈ ટીડીએસ નહીં કપાય। ઉપરાંત આરોગ્ય સંબંધિત સુવિધાઓ તેમને વધારે મળશે। બેન્કિંગ સેવાઓમાં વરિષ્ઠ નાગરિકોને પ્રાથમિકતા આપવામાં આવશે। આ ઉપરાંત પરિવહન સેવાઓમાં તેમને વધારે ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, આર્થિક સહાયતા, આર્થિક સુરક્ષા આપવામાં આવશે અને એટલું જ નહીં કાયદાકીય મુદ્દાઓમાં પણ તેમને સમર્થન મળી રહે, તેમને સહાય મળી રહે એ માટે આ કાર્ડ જાહેર કરવામાં આવ્યું છે। સંપત્તિ વિવાદ, પેન્શન, છેતરપિંડી જેવા કેસમાં તેમને કાનૂની સમર્થન પ્રાપ્ત થશે। સામાજિક સુરક્ષા અને સંરક્ષણ યોજનાઓની જાણકારી આપવામાં આવશે। આજથી આ કાર્ડ લાગુ કરવામાં આવશે અને 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટેનો આ વિશેષ કાર્ડ જે ખાસ કરીને ગરીબ અને એવા વંચિત તબક્કાઓ માટે લાગુ કરવામાં આવશે, એમને આપવામાં આવશે કે જેઓ સામાન્ય રીતે આવી સુવિધાઓ નથી મેળવી શકતા।